નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 0 લેક્ચર નંબર 6 લેક્ચર નંબર 6 ની અંદર સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 2 લેક્ચરની અંદર આપણે ત્રિકોણમિતિના ગુણોત્તરો, ત્રિકોણમિતિના ગુણોત્તર સાથે સંબંધિત એની કિંમતો વિશે આપણે ચર્ચા કરેલી છે. આજે આપણે ત્રિકોણમિતિના અગત્યના સૂત્રોની ચર્ચા કરવાની છે, જે આપણને આગળ જતાં ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આજે આપણે ત્રિકોણમિતિના અગત્યના સૂત્રોની ચર્ચા કરવી છે અને ત્રિકોણમિતિના એકબીજા સાથે સંબંધિત અગત્યના સૂત્રોની આપણે ચર્ચા કરવી છે. ચાલો, તો આજે ત્રિકોણમિતિના મૂળભૂત સંબંધ, ત્રિકોણમિતિના સરવાળાના સૂત્રો, ત્રિકોણમિતિના બાદબાકીના સૂત્રો, આ બધી ચર્ચા આપણે આજે કરવી છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ત્રિકોણમિતિની અંદર જે સૂત્રો, જે આપણે ગુણોત્તર લીધા છે, એ ગુણોત્તર ઉદાહરણ તરીકે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, કોસેક થીટા, આ બધા એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે છે એના પહેલાં સૂત્રોની આપણે ચર્ચા કરીએ. તો ત્રિકોણમિતિના મૂળભૂત સંબંધો, ત્રિકોણમિતિના મૂળભૂત સંબંધો. ત્રિકોણમિતિના મૂળભૂત સંબંધ તરીકે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એના આ 6 સમીકરણો આપણે ખૂબ જ અગત્યના છે. એમાં પહેલું લઉં, ટેન થીટા. તો આપને ખબર છે ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા. બીજું સમીકરણ લઉં છું, ચાલો લઉં છું કોટ થીટા. તો કોટ થીટા બરાબર આનું ઉલટું થઈ જશે, કોસ થીટાના છેદમાં સાઇન થીટા. શું કામ? તો કે કોટ થીટા બરાબર 1/tan થીટા થાય, અથવા ટેન થીટા બરાબર 1/કોટ થીટા. બંને એકબીજાના વ્યસ્ત છે. ત્રીજું સમીકરણ લખું છું, સાઇન થીટા બરાબર 1/કોસેક થીટા. ચોથું સમીકરણ છે કોસ થીટા બરાબર 1/સેક થીટા. હવે આમાંથી પેટા સમીકરણો તમે બનાવી શકો. કોસેક થીટાને કરતા બનાવીએ તો કોસેક થીટા બરાબર 1/સાઇન થીટા. સેક થીટાને કરતા બનાવીએ તો કોસ થીટા, સેક થીટા બરાબર શું થશે? 1/કોસ થીટા. બીજું, હવે આના પેટા સમીકરણ તરીકે આમ પણ લખી શકાય, જોવો જોઈએ, સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1 થાય. આ સામે જતા રહ્યા. સેમ વસ્તુ આના માટે લખી શકાય, કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1 થશે. હવે બરાબર 1 ધરાવતા હોય એવા આ 2 સમીકરણો તો છે જ, એટલે કે સાઇન થીટા અને કોસેક થીટાનો ગુણાકાર 1 થાય, કોસ થીટા અને સેક થીટાનો ગુણાકાર 1 થાય. તો આવા બીજા મૂળભૂત સમીકરણ તરીકે આપણે લઈ શકીએ છીએ. ધારો કે 5મું સમીકરણ આવું લખી શકીએ છીએ કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. સર્વસામાન્ય સમીકરણ ઘડીએ ઉપયોગ કરતા હોય, ધોરણ 10ની અંદર એ ભરપૂર તમે ઉપયોગ કર્યો છે. ત્રિકોણમિતિની અંદર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો આવા જ સમીકરણ તરીકે હજી એક સમીકરણ આપણી પાસે હતું, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 છે. યાદ કદાચ આમ યાદ ના હોય ને તો સેક સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા વાળું સમીકરણ હતું. સેક સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા. હજુ એક બરાબર 1 વાળું સમીકરણ છે,
સાતમું સમીકરણ કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ ત્રણ સમીકરણ પણ ખૂબ જ અગત્યના છે. આમ તમે જુઓ તો બરાબર 1 વાળા કુલ 5 સમીકરણો થયા. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1, કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ એના મૂળભૂત સંબંધો સાથેના સમીકરણો છે. હવે ત્રિકોણમિતિના આપણે એવા સમીકરણોની ચર્ચા કરવી છે કે જે સરવાળા અને બાદબાકી સાથે કેવા સંબંધ દર્શાવે છે. તો ત્રિકોણમિતિના સરવાળા અને બાદબાકીના સમીકરણો અહીંયા લખું છું. તો પહેલાં સરવાળા સાથેના સંબંધ વાત કરીએ તો ત્રિકોણમિતિના સરવાળાના સૂત્રો. ત્રિકોણમિતિના સરવાળાના સૂત્રો. ચાલો, સરવાળાના સૂત્ર તરીકે પહેલું જ સૂત્ર હું લઉં છું. બે અલગ અલગ ખૂણાઓ ધરાવતા હોય એવા માટે સાઇન a વત્તા b, જ્યાં a અને b બે અલગ અલગ ખૂણાઓ દર્શાવે છે. જ્યાં a અને b અહીંયા તમારે θ1 ને θ2 લખવું હોય તો એ વાંધો નથી. હાલ, સાઇન a વત્તા b. તો સાઇન a વત્તા b બરાબર શું થઈ શકે? તો કે સાઇન a ઇન્ટુ કોસ b પ્લસ કોસ a ઇન્ટુ સાઇન b. કોસ a ઇન્ટુ સાઇન b. યાદ રાખવું હોય તો કેવી રીતે રાખવું? સાઇન a વત્તા b બરાબર સાઇન a કોસ b વત્તા કોસ a સાઇન b, એટલે કે SC વત્તા CS. SC ટૂંકમાં લખવું હોય તો SC પ્લસ CS. આગળના આંકડામાં a, બીજામાં b, a b. SC વત્તા CS, SC વત્તા CS, સાઇન a વત્તા b. ચાલો, એના પછી બીજું સમીકરણ છે કોસ a વત્તા b. જો બે અલગ અલગ ખૂણા સાથે કોસ વિધેય આવેલું હોય તો કોસ a ઇન્ટુ કોસ b, કોસ a ઇન્ટુ કોસ b માઇનસ સાઇન a ઇન્ટુ સાઇન b. જો કોસ વિધેય સાથે બે અલગ અલગ ખૂણાઓનો સરવાળો હોય તો એનું સમીકરણ છે કોસ a ઇન્ટુ કોસ b માઇનસ સાઇન a ઇન્ટુ સાઇન b. યાદ રાખવું હોય તો CC માઇનસ SS, CC માઇનસ SS. CC એટલે કોસ a ઇન્ટુ કોસ b માઇનસ SS એટલે સાઇન a ઇન્ટુ સાઇન b. ચાલો, એના પછી સમીકરણ છે tan વાળું, ત્રીજું સમીકરણ. હવે ત્રીજા સમીકરણની અંદર આપણે કીધું છે કે tan a વત્તા b. tan a વત્તા b. ચાલો, tan a વત્તા b એ સાઇન a વત્તા b અને કોસ a વત્તા b સાથે સંબંધ દર્શાવે છે. એટલે એનું સીધું સમીકરણ મારે લખવું હોય તો હું આમ લખી શકું કે tan a વત્તા tan b છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b. tan a વત્તા b બરાબર tan a વત્તા tan b છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b. યાદ રાખવું હોય તો t વત્તા t છેદમાં 1 માઇનસ tt. 1 માઇનસ tt. tt એટલે શું? ટિકિટ કલેક્ટર, આપણે TC કઈ છે એવી રીતે અહીં tt. રેડી? tan a વત્તા b બરાબર tan a વત્તા tan b છેદમાં 1 માઇનસ tan a ઇન્ટુ tan b. ચાલો,
બીજા સમીકરણો છે. ચોથું સમીકરણ sin 2a, જો ડબલ ખૂણો હોય તો એને સિંગલ ખૂણામાં કન્વર્ઝન ક્યારેક સંકલન કરવું હશે, વિકલન કરવું હશે, એવા સમયે આગળ જતાં આનો ઉપયોગ કરશું. તો sin 2a બરાબર 2 sin a into cos a. તો આ બધા સમીકરણો ખૂબ જ અગત્યના છે. sin 2a બરાબર 2 sin a into cos a. ચાલો cos 2a હોય cos 2a, તો cos 2a એટલે કે cos square a minus sin square a, cos square a minus sin square a થાય. cos square a minus sin square a, cos 2a બરાબર cos square a minus sin square a. ચાલો આટલા સરવાળાના સમીકરણો છે. ત્રિકોણમિતિના મૂળભૂત સંબંધો સાથેના સમીકરણો, તો કે tan થીટા બરાબર sin થીટાના છેદમાં cos થીટા, cot થીટા બરાબર cos થીટાના છેદમાં sin થીટા, એટલે કે 1/tan થીટા, sin થીટા 1/cosec થીટા, cos થીટા 1/sec થીટા. એનું ઉલટું પણ શક્ય છે. એના પછી sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1, cosec સ્ક્વેર થીટા માઇનસ cot સ્ક્વેર થીટા બરાબર 1. સરવાળાના સૂત્ર તરીકે sin a વત્તા b, તો એમાં sin a cos b વત્તા cos a sin b, cos a વત્તા b તો cos a cos b માઇનસ sin a sin b. પછી tan થીટાનું સમીકરણ, તો કે tan a વત્તા b, tan a વત્તા tan b છેદમાં 1 માઇનસ tan a tan b, tan a tan b. sin 2a બરાબર 2 sin a into cos a, cos 2a બરાબર cos સ્ક્વેર a માઇનસ sin સ્ક્વેર a. હવે આમાંથી tan a 2a નું સમીકરણ જોતું હોય તો આ બીનો ગુણોત્તર લઈ લેવાનો થાય, કારણ કે sin છેદમાં cos એટલે tan, sin છેદમાં cos એટલે tan મળે. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી નેક્સ્ટ સમીકરણ તરફ આપણે જઈએ. ચાલો સરવાળાના સમીકરણ પછી બાદબાકીના સમીકરણો. ત્રિકોણમિતિ માટે બાદબાકીના સૂત્રો. ચાલો ત્રિકોણમિતિ માટે બાદબાકીના સૂત્રની અંદર પહેલું જ સમીકરણ હું લઉં છું sin a minus b. તો યાદ કરો sin a વત્તા b નું સમીકરણ યાદ કરો જોઈએ. sin a minus b લઉં છું. sin a વત્તા b હમણાં જ અહીંયા લખ્યું હતું. શું લખ્યું હતું? sin a cos b વત્તા cos a sin b. તો અહીંયા sin a minus b ના સમીકરણની અંદર એના બરાબર હું અહીંયા લખું છું. શું થશે? તો કે sin a minus b એટલે સેમ સમીકરણ છે. sin a cos b minus cos a sin b. રેડી? cos a sin b છે, sin a cos b minus cos a sin b. sin a વત્તા b નું સમીકરણ લખ્યું હતું એના જેવું જ સમીકરણ છે. ચાલો બીજું સમીકરણ છે cos a minus b. હાલો cos a minus b બરાબર cos a cos b, cos a cos b વત્તા sin a sin b. શું ફરક છે? હમણાં જ સમીકરણ લખ્યું હતું cos a વત્તા b નું, ત્યાં અહીંયા માઇનસ નિશાની હતી. માઇનસ હોય તો અહીંયા પ્લસ નિશાની, માઇનસ હોય તો અહીંયા પ્લસ નિશાની, આટલો ફરક છે. ચાલો ત્રીજું સમીકરણ લખું છું tan a minus b. હાલો tan a minus b બરાબર શું થશે? તો કે tan a minus tan b, tan a minus tan b. હવે જોજો tan a વત્તા b નું સમીકરણ લખ્યું તો એમાં tan a વત્તા tan b છેદમાં 1 minus tan a into tan b. તો અહીંયા માઇનસ, તો ત્યાં નીચે માઇનસ હતું, હવે અહીંયા નીચે પ્લસ થઈ જશે. 1 plus tan a into tan b. ક્લિયર છે? ખાસ જોજો sin a minus b તો sin a વત્તા b સાથે સરખાવો,
કોસ એ માઇનસ બી કોસ એ વત્તા બી સાથે સરખાવો, માત્ર નિશાનીમાં ફેરફાર છે. ટેન એ માઇનસ બી તો સામે ટેન એ વત્તા બી સાથે સરખાવો. ટેન એ વત્તા બીમાં અહીંયા પ્લસ હતું, અહીંયા માઇનસ હતું, માઇનસમાં અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. ચાલો હવે એકમાંથી બીજામાં રૂપાંતરણ કરવું હોય તો એના સમીકરણો ખૂબ જ અગત્યના છે. ચાલો રૂપાંતરણના ત્રિકોણમિતિ ગુણોત્તરના રૂપાંતરણના સૂત્રો. રૂપાંતરણનો અર્થ શું થાય તો કે એકમાંથી બીજામાં કન્વર્જ કરવું હોય. એક ગુણોત્તરમાંથી બીજા ગુણોત્તરમાં, સાઇનમાંથી કોસમાં, સાઇન એને કોસ હોય તો એને ટેનમાં, ગુણોત્તરમાં રૂપાંતરણ કરવું હોય તો એના સમીકરણની વાત છે. ચાલો સમીકરણ કંઈક આવું છે. પહેલું સાઇન એ વત્તા બી પ્લસ સાઇન એ માઇનસ બી. હવે યાદ કરો, બંને સમીકરણો છે આપણી પાસે. સાઇન એ માઇનસ બીનું સમીકરણ છે, સાઇન એ વત્તા બીનું સમીકરણ છે. તો એ બંને સમીકરણોની કિંમત તમે મૂકશો, બંને સમીકરણની કિંમત તમને મૂકશો તો 2 સાઇન એ ઇન્ટુ કોસ બી મળશે. 2 સાઇન એ ઇન્ટુ કોસ બી. યાદ રાખવાનું, એસ પ્લસ એસનું સમીકરણ 2SC, એસ પ્લસ એસનું સમીકરણ 2SC. એસ પ્લસ એસ અહીંયા કૌંસમાં લખું છું ટૂંકમાં યાદ રાખવા માટે, એસ વત્તા એસ બરાબર 2SC. એસ પ્લસ એસ 2SC. એસ પ્લસ એસ, એસ પ્લસ એસ એટલે શું? સાઇન એ વત્તા બી પ્લસ સાઇન એ માઇનસ બી બરાબર 2SC એટલે શું? 2 સાઇન એ કોસ બી, 2 સાઇન એ કોસ બી, 2 સાઇન એ કોસ બી. ચાલો આ સૂત્રનો ઉપયોગ આપણે ભરપૂર કરશું. એના પછી બીજું સમીકરણ છે કન્વર્ઝન. જોજે સરવાળામાંથી ગુણાકારમાં કન્વર્ઝન થયું એટલે રૂપાંતરણના સમીકરણો કહેવાય. હાલો કોસ એ માઇનસ બી, કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ વત્તા બી, કોસ એ માઇનસ બી પ્લસ માઇનસ કોસ એ માઇનસ બી. હાલો કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ વત્તા બી બરાબર 2 સાઇન એ ઇન્ટુ સાઇન બી. ટૂંકમાં લખવું હોય તો સી માઇનસ સી બરાબર 2SS. કોસ એ માઇનસ બી માઇનસ કોસ એ વત્તા બી બરાબર 2 સાઇન એ ઇન્ટુ સાઇન બી. સી માઇનસ સી બરાબર 2SS. એસ વત્તા એસ બરાબર 2SC. એસ વત્તા એસ બરાબર 2SC. સી માઇનસ સી બરાબર 2SS. ક્લિયર છે? એકદમ સરળ સમીકરણ છે. રૂપાંતરણનું ત્રીજું સમીકરણ, સમીકરણ નંબર 3. ત્રીજું સમીકરણ છે સાઇન એ વત્તા બી માઇનસ સાઇન એ માઇનસ બી. સાઇન એ પ્લસ બી માઇનસ સાઇન એ માઇનસ બી. ચાલો આ બેમાં ફેર શું છે જુઓ. સાઇન એ વત્તા બી અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો કન્વર્ઝન હવે બદલશે. 2 કોસ એ ઇન્ટુ સાઇન બી, 2 કોસ એ ઇન્ટુ સાઇન બી, 2 કોસ એ ઇન્ટુ સાઇન બી. ચાલો સમીકરણ ટૂંકમાં લખવું હોય તો એસ માઇનસ એસ બરાબર 2CS. એસ માઇનસ એસ બરાબર 2CS છે. સાઇન એ વત્તા બી માઇનસ સાઇન એ માઇનસ બી, એસ માઇનસ એસ, એસ માઇનસ એસ 2CS. એસ વત્તા એસ 2SC. ક્રમ બદલી ગયો. સાઇન એટલે એ, કોસ એટલે બી, સાઇન કોસ એટલે એ, સાઇન એટલે બી, માત્ર ક્રમ બદલો છે. ચોથું સમીકરણ છે કોસ એ માઇનસ બી, કોસ એ માઇનસ બી પ્લસ
કોસ એ વત્તા બી. ચાલો હવે જોવો જોઈએ એ માઇનસ બી માઇનસ એ માઇનસ બી પ્લસ શું હતું 2SS 2SS તો અહીંયા થશે 2cc શું થશે 2 cos a ઇન્ટુ cos બી. ટૂંકમાં લખવું હોય તો c વત્તા c બરાબર 2cc. કેટલી સીસી? કેટલી સીસી? 2cc. એકદમ સરળ છે. s વત્તા s 2sc c માઇનસ c 2ss s માઇનસ s 2cs c માઇનસ c સોરી c પ્લસ c 2cc. ચારેય સમીકરણો એકબીજાનું રૂપાંતરણ કરતા સમીકરણો છે. હવે એની અંદર અલગ અલગ બીજા સમીકરણો હોય. ઉદાહરણ તરીકે બે અલગ અલગ સૂત્રોની વાત કરીએ. બે અલગ અલગ સૂત્રો સાથેના રૂપાંતરણના સમીકરણો જોઈએ. જેમ કે a વત્તા બી બરાબર સી લઈ લઉં, a વત્તા બી બરાબર સી લઉં અને a માઇનસ બી બરાબર ડી લઉં. a વત્તા બી બરાબર સી અને a માઇનસ બી બરાબર ડી લઉં તો હવે એ સમીકરણો સહેલા પડે. તો આવા સમીકરણો માટે તો અહીંયા લખું કે અહીં a વત્તા બી બરાબર સી લઉં અને a માઇનસ બી બરાબર ડી લી. a વત્તા બી બરાબર સી તો જોવો જોઈએ a વત્તા બી બરાબર સી લેશું તો મારે a ને કરતા બનાવવું હોય તો a બરાબર સી વત્તા ડીના છેદમાં 2 થાય. જો a ને હું કરતા બનાવું અને b બરાબર શું થશે? c માઇનસ ડીના છેદમાં 2. આટલી કિંમતો હવે આપણે મૂકશું. આટલી કિંમતો મૂકીએ નવા સમીકરણ બનાવીએ. a વત્તા બી બરાબર સી a માઇનસ બી બરાબર ડી a બરાબર સી વત્તા ડીના છેદમાં 2 લખી શકાય એટલે કે અહીંયા લખશું. રેડી? અને બી બરાબર સી માઇનસ ડીના છેદમાં 2. ક્યારે આવું કરી શકાય? કે જ્યારે ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રોની અંદર ખૂણા ડબલ હોય તો એ ખૂણાને નાનો કરવા માટે અથવા સિંગલ કરવા માટે આ સમીકરણોનો ઉપયોગ થશે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે પેલું જ લઉં. જુઓ કે સાઇન સી વત્તા સાઇન ડી. સાઇન સી વત્તા સાઇન ડી એટલે સી એટલે આજ, ડી એટલે આજ. તો એસ વત્તા એસ 2SC થતું હતું, 2SC થશે. પણ હવે એનું સમીકરણ હું આમ લખી શકું કે સાઇન સી વત્તા સાઇન ડી તો શું લખાય? એની જગ્યાએ સી વત્તા ડીના છેદમાં 2 એટલે 2 સાઇન સી પ્લસ ડીના છેદમાં 2 સી પ્લસ ડીના છેદમાં 2 ઇન્ટુ કોસ સી માઇનસ ડીના છેદમાં 2. આ પણ એક પ્રકારનું રૂપાંતરણ જ થયું. ઉદાહરણ તરીકે અહીંયા 2 થીટા છે. 2 થીટા એટલે થીટા 1 પ્લસ થીટા 2 બરાબર થીટા લઈએ. થીટા 1 માઇનસ થીટા 2 બરાબર થીટા લઈએ તો થીટા ડેશ લઈએ તો આ સમીકરણો થીટા પ્લસ થીટા ડેશ છેદમાં 2 થીટા માઇનસ થીટા ડેશ છેદમાં 2 ખૂણા સ્વરૂપે લઈએ. તો ચાલો એના પછી આ જ સમીકરણ હું આ લખું છું તો આ સમીકરણ શું લખાશે? સમીકરણ 2 કોસ a માઇનસ બી એટલે કોસ ડી થાય. કોસ ડી માઇનસ કોસ a વત્તા બી એટલે કોસ સી. સમજાણું? કોસ a વત્તા બી એટલે કોસ સી. તો કોસ ડી માઇનસ કોસ સી. કોસ ડી માઇનસ કોસ સી લખો એટલે આ સમીકરણ આવશે. એ સમીકરણ એટલે શું? તો કે 2 સાઇન સી વત્તા ડીના છેદમાં 2 ઇન્ટુ સાઇન સી માઇનસ ડીના છેદમાં 2. 2SS સી માઇનસ સી 2SS. ખૂબ જ અગત્યના સમીકરણો છે. બાદબાકીના સૂત્રો સાથે સરવાળાના સૂત્રોને સરખાવવાના છે.
तो साइन ए माइनस बी में साइन ए इंटू कोस बी माइनस कोस ए इंटू साइन बी, साइन ए वत्ता बी में साइन ए इंटू कोस बी वत्ता कोस ए इंटू साइन बी, कोस ए माइनस बी में कोस ए इंटू कोस बी प्लस साइन ए इंटू साइन बी। जो अँ प्लस हो तो अँ माइनस आ जाए एटले कि कोस ए वत्ता बी बराबर कोस ए कोस बी माइनस साइन ए साइन बी। जो प्लस हो तो टेन वाला सूत्र में टेन ए वत्ता बी हो तो अँ टेन ए प्लस टेन बी 1 माइनस टेन ए इंटू टेन बी हमणां समीकरण लख्युं हतुं अँ माइनस है तो आ माइनस अने आ प्लस। रूपांतरण समीकरण में एस वत्ता एस एटले कि साइन ए वत्ता बी साइन ए माइनस बी तो एस वत्ता एस बराबर 2 साइन ए इंटू कोस बी 2 साइन ए इंटू कोस बी एटले कि एस वत्ता एस 2SC। ए ज समीकरण ने अहींया रूपांतरित कर्युं अर्धा खूणा माटे कोस ए माइनस बी माइनस कोस ए प्लस बी एटले कि 2 साइन ए इंटू साइन बी सी माइनस सी 2SS सी माइनस सी 2SS साइन ए प्लस बी माइनस साइन ए माइनस बी शू थाय तो कि 2 कोस ए इंटू साइन बी एस माइनस एस 2SC। अति टूंक स्वरूप આપણે અહીં આપી દીધું છે કોસ એ માઇનસ બી વત્તા કોસ એ પ્લસ બી આ બંનેનો સંબંધ જુઓ આ બંનેનો સંબંધ જુઓ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ હોય તો ઇન્ટુ કોસ એ બી સાइन ए बी लेता था सी प्लस सी 2CC सी प्लस सी 2CC एकदम सरल समीकरणों है खूब ज अगत्यना समीकरणों है वारंवार लखी अने पाखा करवाना है। आगळ जता क्यारेक लेक्चरनी अंदर चेप्टर में आपणे तमने पूछीए कि आ समीकरण आपणे आगळ भणी गया छीए तो तमने नवुं लागवुं जोईए नहीं। चालो जोई लेजो। चलो विद्यार्थी मित्रों अत्यार सुधी जेटला पण आपणे समीकरणों जोया त्रिकोणमितीय गुणोत्तरना बधा समीकरणों तमने कड़कड़ाट आवडवा जोईए। जो आपણા लेक्चर्सनी अंदर मजा आवती होय तो सारी एवी कमेंट करजो, सब्सक्राइब करजो आपणी चेनलने जेथी वधु ने वधु विद्यार्थीओ एनो अभ्यास करी सके, जेथी शेर पण करजो। चाल जोई लेजो।